સુરત મહાનગરપાલિકાના પૂર્વ એસઆઈ સહિત 23ના 70 લાખ ચાઉ કરનારા મહારાષ્ટ્રના લેભાગુ કંપનીના 7ને સીઆઈડી ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યા છે તો અન્ય 20 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। મહારાષ્ટ્રના થાણેની લેભાગુ કંપનીએ પાલિકાના પૂર્વ સેનેટરી ઇન્સ્પેક્ટર સહિત 23 વ્યક્તિઓને લોભામણી સ્કીમોમાં નાણાં રોકાણ કરાવી 70 લાખની રકમ ચાઉ કરી ફરાર થયા છે। આ ગુનામાં સીઆઈડી ક્રાઇમે 7 વ્યક્તિની ધરપકડ કરી છે, જ્યારે 20થી વધુ હજુ ફરાર છે। તાંગે ડિંડોલીમાં રહેતાને પાલિકાના રિટાયર્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર શૈલેષ પટેલે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ આપી હતી, જેના આધારે પોલીસે હેમંત જાંબલે, તેની પત્ની પ્રતિભા, અશોક બાવરકર, સુવર્ણા બાવરકર, પ્રમોદ બોરાટે, મનીષ રાણે, વિજય ભૂકણ, કિશોર જાદવ, રામદાસ કોલે, સંતોષ જાદવ, રત્નદીપ દેવકુડે, એકનાથ બંસોડે, દયાનંદ રાઠોડ, અજય પાલ, રવિકાંત માતે, નરેન્દ્ર સિનોઈ, વિશ્વનાથ સિનોઈ, ડીડી બારનેસ, સંજય સોલંકી અને અલ્પેશ પટેલ સામે ગુનો નોંધ્યો હતો। આ ટોળકીએ થાણેની શક્તિ મલ્ટીપર્પઝ કોઓપરેટિવ લિમિટેડ નામની કંપની હેમંત જાંબલે તેની પત્ની પ્રતિભા ઊભી કરી હતી। આ લેભાગુ કંપનીઓએ 30થી 35 કરોડની રોકાણ કરી હોવાની વાત સામે આવી રહી છે। ટોળકીએ બેંક કરતાં વધારે વ્યાજ આપવાના સપના બતાવ્યા હતા, સાથે રોકાણકારોને સોના ચાંદીના દાગીના તેમજ અલગ અલગ દેશના ટૂરના મોંઘા પેકેટની ઓફર આપી હતી, જેમાં સુરતમાંથી 3000 લોકોએ કરોડોની રકમ રોકાણ કરી હતી। ખાસ કરી આ કંપની 1 વર્ષથી લઈને 6 વર્ષ સુધીમાં અલગ અલગ રિફંડેબલ પ્લાનોમાં રોકાણ કરાવી 1.5%થી 14.5% સુધીનું વ્યાજ આપવાની સાથે એજન્ટોને 0.25%થી 10% સુધી કમિશન આપવાના સપના બતાવ્યા હતા। આ તો સીઆઈડી ક્રાઇમે પંકજ પટેલ, કલ્પેશ પટેલ, રાજેન્દ્ર ચૌહાણ, સુકેતુ દેસાઈ, રીતેશ આહિર, સુનિલ પટેલ સહિત 7ની ધરપકડ કરી છે। સાથે આરોપી નવસારી ગામમાં રહે છે અને એજન્ટ તરીકે લેભાગુ કંપનીમાં જોડાયા હતા। હજુ છેતરપિંડીનો આંક વધવાની શક્યતા રહેલી છે। બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ।